ન્યૂયોર્કમાં યોજાનારી ઇન્ડિયા ડે પરેડમાં રામ મંદિરની પ્રતિકૃતિનો ફ્લોટ મુખ્ય આકર્ષણ બની રહેવાનો છે. ન્યૂયોર્કમાં દર 15મી ઓગસ્ટે ઇન્ડિયા ડે પરેડ યોજાય છે. 1981થી આ પરંપરા શરૂ થઈ છે. આ પરેડમાં હજારો ભારતવાસીઓ ભાગ લે છે. આ વર્ષની ઇન્ડિયા ડે પરેડ તો વિશિષ્ટ બનવાની છે. આ પરેડમાં દર વર્ષે વિવિધ ફ્લેટ્સ પણ હોય છે. આ વર્ષે આ ફ્લોટ સાથે અયોધ્યા સ્થિત રામ મંદિરનો પણ ફ્લોટ રહેશે. આ માહિતી આપતા વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકાના મહામંત્રી અમિતાભ મિત્તલે જણાવ્યું હતું કે આ ફ્લોટ ઉપર 18 ફીટ લાંબી, 9 ફીટ પહોળી અને 8 ફીટ ઊંચી અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ રહેશે. આ વર્ષના જાન્યુઆરીની 22મી અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ભગવાન શ્રી રામની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તે સમયે ટોચના વિદ્વાન આચાર્યો ઉપસ્થિત હતા, જેઓએ વૈદિક મંત્રોચ્ચારો સાથે આ પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. આ સમારંભને અમેરિકા સ્થિત હિન્દુઓ સહિત વિશ્વભરમાં રહેલા હિન્દુઓએ વધાવી લીધો હતો. ન્યૂયોર્ક સહિત અમેરિકાના અન્ય શહેરોમાં પણ 15મી ઓગસ્ટનો ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવે છે. ન્યૂયોર્કમાં યોજાનારા આ ભારત દિવસની પરેડમાં હજારો ભારતીયો ભાગ લેવાના છે, તે નિશ્ચિત છે. એવો અંદાજ છે કે આ વખતે 1,50,000 જેટલો માનવ મહેરામણ ઉમટશે તેવી ગણતરી બંધાઈ રહી છે. આ પરેડ ઈસ્ટ 38th સ્ટ્રીટથી શરૂ થઈ ઈસ્ટ 28th સ્ટ્રીટ સુધી પ્રવાસ કરશે અને ઈસ્ટ 20th સ્ટ્રીટ વિરમી રહેશે, તેમ પણ અમિતાભ મિત્તલે જણાવ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.